હવે તો હદ થઈ ગઈ. પોલીસ કર્મચારીઓ જ બુટલેગરની ભૂમિકા અદા કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. અરવલ્લી જિલ્લામાં પોલીસ કર્મચારીના ઘરેથી 1, 2, 3 નહીં પરંતુ 1000થી વધારે બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં મોટી કાર્યવાહી કરી છે. ધનસુરા પોલીસ સ્ટેશનની મીઠી નજર હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રહિયોલ ગામે વિજયકુમાર છનાભાઈ પરમારના રહેણાંક ઘરમાં દારૂ છે. ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા. રહેણાંક મકાનમાં જોતા જ એલસીબીની ટીમ ચોંકી ઉઠી. પોલીસે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 22 પેટી મળીને 1069 નંગ બોટલ સાથે કુલ 1,76,680 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. માનનીય ડીઆઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી જે પણ વિદેશી દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એના આધારે ચોક્કસ એક બાતમીદારોનું તંત્ર ઊભું કરી અને આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ છે. એ કામ અનુસંધાને જ ગઈકાલે જિલ્લા એલસીબીની ટીમ છે એમાં પીઆઈ ગરાસિયાની આગેવાનીમાં બાતમીના આધારે ધનસુરા તાલુકાના રહિયોલ ગામે રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી, જેના આધારે રેડ કરતા કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે 912 અને છૂટી બોટલો છે 157 અને કુલ જે મુદ્દામાલ છે એ 1,76,680નો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી છે તપાસ એ હજી ચાલુ છે. પહેલા અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા વિજય છનાભાઈ પરમારને પોલીસે દારૂ મામલે કાર્યવાહી કરી હતી, જેને લઈને ડિસ્ટ્રિક્ટ આઉટમાં પોરબંદર ધકેલી દેવાયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ જે વિજય છનાભાઈ પરમાર છે એ અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા હતા, અત્યારે સસ્પેન્ડ છે અને એનું જે હેડક્વાર્ટર છે એ અત્યારે પોરબંદર છે. એટલે એ તપાસ ચાલુ છે હજી કે એમાં આગળ એમની હાજરી અહીંયા હતી કે કેમ, અથવા તો ત્યાં હતા, અથવા તો જે પણ આગળની તપાસમાં ખુલશે એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લી જિલ્લો એ રાજસ્થાન સરહદેથી સંકળાયેલો જિલ્લો છે, જ્યાંથી દારૂની હેરાફેરી સતત થતી હોય છે, પણ પોલીસની સંડોવણી વિના આ અશક્ય છે, જેનો પુરાવો હાલ સામે આવ્યો છે. આ પોલીસકર્મી દારૂ ક્યાંથી લાવ્યો, કોના આશીર્વાદથી આટલો જથ્થો રાખ્યો હતો તેવા સવાલો ઉઠી રહ્યા છે. જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.